હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપનું સ્વાગત છે. આજે આપણે પહેલો આર્ટિકલ કોબ્રા કમાન્ડોઝ વિશે ડિસ્કસ કરવાના છીએ. જુઓ, આ કોબ્રા કમાન્ડોઝ એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનું એક સ્પેશિયલ ઓપરેશન યુનિટ છે. મેઇનલી આ કોબ્રા કમાન્ડોઝને જંગલ વોરફેર માટે તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે ફોરેસ્ટ એરિયાની અંદર કોઈ પણ ઓપરેશન કન્ડક્ટ કરવાનું હોય તો એની માટેની કોબ્રા કમાન્ડોઝ પાસે સ્પેશિયલ સ્કિલ હોય છે, સ્પેશિયલ એક્સપર્ટીઝ હાસિલ હોય છે. અને મેઇનલી આ ફોર્સને જે નક્સલ અફેક્ટેડ એરિયા છે, જેને આપણે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ અફેક્ટેડ એરિયાઝ કહીએ છીએ, તો ત્યાં ડિપ્લોય કરવામાં આવે છે. અને આ યુનિટ છે તો એને CRPFના એક સ્પેશિયલ ઓપરેશન યુનિટ તરીકે 2009માં શરૂ કરવામાં આવ્યું હતું. આ યર યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. 2009માં આ યુનિટની શરૂઆત થઈ હતી. અને અત્યારે ન્યૂઝમાં કેમ છે તો જુઓ, ન્યૂઝમાં હોવાનું રીઝન એ છે, અત્યાર સુધી આ ફોર્સની અંદર CRPFના ફક્ત મેલ પર્સોનલ હોય ને, પુરુષ જે પર્સોનલ છે, તો એને જ સામેલ કરવામાં આવતા હતા. પરંતુ પહેલી વખત 34 જેટલી CRPFની ફિમેલ જે પર્સોનલ છે તો એમને પણ સામેલ કરવામાં આવ્યા છે. અને હવે આ જે મહિલાઓનું જે બટાલિયન છે તો એને એન્ટી નક્સલ ઓપરેશનમાં પણ સામેલ કરવામાં આવશે, એમને ડિપ્લોય કરવામાં આવશે. તો આપણે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ કોબ્રા કમાન્ડોઝ વિશે. તો કોબ્રાનું પહેલાં તો ફૂલ ફોર્મ તમે જાણી લો, કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન. યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ નોટ ડાઉન કરીને રાખો. કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન આનું ફૂલ ફોર્મ છે. અને આ CRPFનું એક સ્પેશિયલ ઓપરેશન યુનિટ છે. જંગલ વોરફેર હોય તો એમાં આમની પાસે સ્પેશિયલ સ્કિલ હાસિલ હોય છે. અને 2009માં ભારતમાં જે નક્સલ પ્રોબ્લેમ જોવા મળતો હતો તો એને સોલ્વ કરવા માટે 2009માં આ યુનિટને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. અને કરન્ટલી દેર આર 10 બટાલિયન્સ ઓફ કોબ્રા કમાન્ડોઝ, એટલે કે જે કોબ્રા કમાન્ડોઝ છે તો એની 10 બટાલિયન જોવા મળે છે. એન્ડ ટીલ નાઉ ધ બટાલિયન વેર ઓલ મેલ યુનિટ, એટલે કે અત્યાર સુધી જે કોબ્રા કમાન્ડોઝની જે બટાલિયન હતી તો એ તમામમાં મેલ ફક્ત જે CRPFના પર્સોનલ હતા તો એ જોવા મળતા હતા. પરંતુ હવે જે મહિલાઓ છે તો એને પણ સામેલ કરી દેવામાં આવી છે. અને પહેલી વખત 34 જેટલી જે મહિલાઓ છે તો એ સામેલ થઈ છે. તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો. આવી જ રીતે એક માર્કોસ કમાન્ડોઝ પણ હતા, એના વિશે મેં તમને ઇન્ફોર્મેશન પણ આપી હતી, પણ હું એના વિશે તમને ક્વેશ્ચન પૂછવાનો નથી, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટના બારામાં છે. તો જો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ને તો એ તમિલનાડુના ચેન્નાઈમાં સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ છે તો એને શરૂ કરવા માટે જઈ રહી છે. અને એના માટેની જે ઇન્ફોર્મેશન છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અનાઉન્સ કરવામાં આવી છે. તો ફેક્ટ તમે યાદ રાખજો, સેન્ટર ફોર ન્યૂ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ છે તો તમિલનાડુના ચેન્નાઈમાં શરૂ થશે. આ ગુજરાતી ઇંગ્લિશમાં આવું થાય, રાઈટ. અને ધ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ વિલ બી સેટ અપ ઇન અ બીડ ટુ એડ્રેસ ધ નોલેજ ગેપ્સ એન્ડ સ્પેસિફિક રિસર્ચ નીડ ફોર ધ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ ઓફ ધ વેટલેન્ડ્સ. આ વેટલેન્ડ્સ એટલે શું થાય? જે આદ્રભૂમિ હોય ને, વેટલેન્ડને આપણે હિન્દીમાં આદ્રભૂમિ કહીએ, સમજી ગયા? તો આ વેટલેન્ડના કન્ઝર્વેશન અને મેનેજમેન્ટ માટે જે નોલેજ ગેપ છે અને જે સ્પેસિફિક રિસર્ચ થાય છે તો આ બંને વચ્ચેનો જે ગેપ છે તો એને એડ્રેસ કરવા માટે આ જે નવું જે સેન્ટર છે તો એને સેટઅપ કરવામાં આવશે. જો આના મકસદ તો છે ને એ ફક્ત ખાલી મોટી વાતો છે. તમે કોમન સેન્સથી જસ્ટ ખાલી ઓપ્શન જોશો ને તો પણ તમે સ્ટેટમેન્ટ વાંચીને એને કરેક્ટ ટિક કરી નાખશો તો એ તમારે યાદ રાખવાની જરૂર આવશે જ નહીં. જસ્ટ ખાલી એટલું યાદ રાખજો કે આ જે ન્યૂ સેન્ટર છે તો તમિલનાડુના ચેન્નાઈમાં બનવાનો છે. બાકી બધું કોમન સેન્સથી સોલ્વ થશે. અને આ સેન્ટર હશે તો એ માની લો કે વેટલેન્ડના કન્ઝર્વેશન અને મેનેજમેન્ટ માટેની નવી કોઈ પોલિસી અને જે ફ્રેમવર્ક બનાવવાના હશે તો એને પણ ડિઝાઇન અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મહત્ત્વનો રોલ પ્લે કરશે. એના સિવાય વેટલેન્ડના કન્ઝર્વેશન અને મેનેજમેન્ટ માટે જે પણ મોનિટરિંગ કરવાનું હોય, મેનેજમેન્ટ કરવાનું હોય, પ્લાનિંગ હોય, ટાર્ગેટ રિસર્ચ કરવાનું હોય, તો આ બધું જસ્ટ ખાલી મેં તમને કીધું ને કે મોટી વાતો છે. અને એક પ્રકારે જે નોલેજ હબ તરીકે પણ આ સેન્ટર છે તો કાર્ય કરવાનું છે. તો જસ્ટ ખાલી પહેલી લાઇનને નોટ ડાઉન કરો, બાકી તો કોમન સેન્સથી સોલ્વ થવાનું છે. તો એટલું બધું આમાં કંઈ એફર્ટ્સ લગાવવાની જરૂર આવતી નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો એ તમિલનાડુની 5મી ટાઈગર રિઝર્વના બારામાં છે. એટલે કે અત્યાર સુધી ઓલરેડી 4 ટાઈગર રિઝર્વ તો હતી, પણ હવે જે 5મી ટાઈગર રિઝર્વ છે તો એ તમિલનાડુમાં અપ્રૂવ કરી દેવામાં આવી છે. તો એક ફેક્ટ તમારે યાદ શું રાખવાનું છે UPSC માટે, કે કોઈ પણ ટાઈગર રિઝર્વ હોય ને તો એને અપ્રુવલ આપવાનું કાર્ય કોનું છે? તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીનું છે. જો જે ટાઈગર રિઝર્વ છે ને તો એ અલગથી કોઈ ના હોય. જો મેઇનલી ટાઈગર રિઝર્વ કોને, જે પણ એરિયાની અંદર માની લો કે ટાઈગર વધારે જોવા મળતા હોય ને તો પછી માની લો કે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે, કોઈ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે
અથવા તો કોઈ નેશનલ પાર્ક છે, હવે એની અંદર ટાઈગરની પોપ્યુલેશન ધીરે ધીરે વધી રહી છે, તો ત્યારે પછી શું થાય કે એ જે વાઇલ્ડ સેન્ચુરી હોય અથવા તો નેશનલ પાર્ક હોય તો એને પ્રમોટ કરીને વાઇલ્ડ સેન્ચુરીમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે, સમજી ગયા? એટલે પહેલાંથી એ વાઇલ્ડ સેન્ચુરી અને નેશનલ પાર્ક હોય તો એને પ્રમોટ કરીને ટાઈગર રિઝર્વમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. હું પહેલાં કદાચ વાઇલ્ડ સેન્ચુરી બોલ્યો એની માટે સમજી ગયા? તો આ વસ્તુ તમને ખબર પડી કે કોઈ ટાઈગર રિઝર્વ અલગથી હોતી નથી. પહેલાંથી જે પણ એસ્ટાબ્લિશ વાઇલ્ડ સેન્ચુરી હોય અથવા તો નેશનલ પાર્ક હોય તો ત્યાં જો ટાઈગરની પોપ્યુલેશન વધી જાય તો પછી એ ટાઈગરના કન્ઝર્વેશન સારી રીતે થઈ શકે, તો એ માટે ટાઈગર રિઝર્વમાં એને પ્રમોટ કરી દેવામાં આવે છે. તો એવી જ રીતે અત્યારે તમિલનાડુ છે ને, તો એની અંદર 2 વાઇલ્ડ સેન્ચુરી હતી અને એ 2 વાઇલ્ડ સેન્ચુરીના જે નામ છે તો એ નામ તમારે થોડા કોમ્પ્લિકેટેડ છે પણ તમારે યાદ રાખવો પડશે. એક છે મેઘમલાઈ અને બીજું છે સિરી વિલુપુથુર ગ્રીઝલ સ્ક્વિરલ વાઇલ્ડ સેન્ચુરી. હવે આ તમિલનાડુનું નામ છે તો એ તમારે થોડું યાદ રાખવું પડશે. શ્રી વિલુપુથુર ગ્રીઝલ સ્ક્વિરલ વાઇલ્ડ સેન્ચુરી. તો આ તમને યુપીએસસીમાં પૂછવામાં આવી શકે કે આ શ્રી વિલુપુથુર ગ્રીઝલ વાઇલ્ડ સેન્ચુરી છે તો એ કયા રાજ્યમાં લોકેટેડ છે, તો તમિલનાડુ યાદ રાખવાનું છે. તો આ બંને જે વાઇલ્ડ સેન્ચુરી છે તો એનો સરાઉન્ડિંગ એરિયા છે તો ત્યાં આ જે ટાઈગર રિઝર્વ છે તો એને ઘોષિત કરવામાં આવી છે. ધ અપ્રુવલ વોઝ ગિવન ઇન ધ બેકડ્રોપ ઓફ ધ ડિમાન્ડ બાય ધ એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ, એટલે કે જે એન્વાયરમેન્ટ એટલે કે જે પર્યાવરણના જે પણ એક્ટિવિસ્ટ હોય તો એના દ્વારા ઘણા સમયથી ડિમાન્ડ કરવામાં આવતી હતી કે ભાઈ આજે આ બંને વાઇલ્ડ સેન્ચુરીના આસપાસનો એરિયા છે ને તો ત્યાં ટાઈગરની પોપ્યુલેશન વધી ગઈ છે, તો આને તમે ટાઈગર રિઝર્વનો જે દરજ્જો છે તો આપી દો. અને એને જ ધ્યાનમાં લઈને જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે તો એના દ્વારા અપ્રુવલ આપી દેવામાં આવી છે. તો આપણે થોડું આ શ્રી વિલુપુથુર વાઇલ્ડ સેન્ચુરી વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો આ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી ગ્રીઝાલ સ્ક્વિરલ વાઇલ્ડ સેન્ચુરી, એટલે કે આને ગ્રીઝાલ સ્ક્વિરલ વાઇલ્ડ સેન્ચુરી પણ કહેવામાં આવે છે. તમિલનાડુમાં છે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અને મેઇનલી આ વાઇલ્ડ સેન્ચુરીને 1988માં 1988માં એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. અને મેઇનલી આનો મકસદ શું હતો? તો જો જે ગ્રીઝાલ જાયન્ટ સ્ક્વિરલ છે ને તો એને પ્રોટેક્ટ કરવા માટે, એને પ્રોટેક્ટ કરવાના મકસદથી આ વાઇલ્ડ સેન્ચુરીને બનાવવામાં આવી હતી. તો આ પણ તમને પૂછવામાં આવી શકે છે કે ગ્રીઝાલ જાયન્ટ સ્ક્વિરલ છે તો એ કયા એરિયાની અંદર જોવા મળે છે? તો જે સાઉથ ઇન્ડિયા છે તો એમાં જોવા મળે છે, મેઇનલી તમિલનાડુમાં. અને ત્યાં એને પ્રોટેક્ટ કરવા માટે વાઇલ્ડ સેન્ચુરી છે તો એને બનાવવામાં આવી હતી. અને તમે એના નામથી જ જોઈ શકો છો, ગ્રીઝાલ જાયન્ટ સ્ક્વિરલ છે તો એના નામ ઉપર જ આ વાઇલ્ડ સેન્ચુરી છે તો એનું નામ રાખવામાં આવ્યું છે. અને ઇટ ઇઝ બોર્ડર્ડ બાય ધી પેરિયાર ટાઈગર રિઝર્વ. તો આ પણ તમને પૂછવામાં આવે કે પેરિયાર ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં છે? તો એ પણ આ પેરિયાર છે તો તમિલનાડુમાં છે. અને જે પેરિયાર ટાઈગર રિઝર્વ છે તો એ મેઇનલી આ જે વાઇલ્ડ સેન્ચુરી છે તો એના સાઉથ વેસ્ટમાં છે. પેરિયાર ટાઈગર રિઝર્વ એ જે વાઇલ્ડ સેન્ચુરી છે તો એના સાઉથ વેસ્ટમાં લોકેટેડ છે. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. હવે આપણે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ ને, તો જો આ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીને 2005માં જે ટાઈગર ટાસ્ક ફોર્સ છે તો એની રેકમેન્ડેશન ઉપર આને સેટઅપ કરવામાં આવ્યું હતું. અને મેઇનલી જે પણ ભારતની અંદર જે પણ ટાઈગર રિઝર્વ છે તો એને અપ્રુવલ આપવાનું કાર્ય છે તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. અને આને કયા એક્ટના તહેત બનાવવામાં આવ્યું છે ને આ તમે ખાસ યાદ રાખજો, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના તહેત, એની પ્રોવિઝનના તહેત જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે તો એને સેટઅપ કરવામાં આવ્યું છે. તો યાદ રાખજો, તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો પછી તમને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ને બીજા ઘણા બધા એક્ટ છે તો તમને આપી દેશે, પણ એ તમારે યાદ રાખવાની જરૂર નથી. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ એક્ટના તહેત નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે તો એને સેટઅપ કરવામાં આવી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે જીપીએસસી માટે પણ અને યુપીએસસી માટે પણ. વિશ્વનો પહેલો એનર્જી આઇલેન્ડ છે તો કયા દેશ દ્વારા બનાવવામાં આવશે અને કયા સીમાં હશે? તો ફેક્ટ તમે યાદ રાખજો. જો જે મેઇનલી જે ડેનમાર્ક છે તો એ વિશ્વનો પહેલો જે વર્લ્ડનો પહેલો જે એનર્જી આઇલેન્ડ છે તો એ નોર્થ સીમાં બનાવવા માટે જઈ રહ્યું છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ શું છે કે કયો દેશ વિશ્વનો પહેલો એનર્જી આઇલેન્ડ તૈયાર કરશે? તો ડેનમાર્ક દ્વારા આ જે એનર્જી આઇલેન્ડ છે તો એને નોર્થ સી છે તો એમાં આર્ટિફિશિયલી એને બિલ્ડ કરવામાં આવશે. અને આ એનર્જી આઇલેન્ડ છે તો એ દ્વીપ જેને આપણે ગુજરાતીમાં કહીએ તો એની સાઇઝ કેટલી હશે? તો જે 18 જેટલા જે ફૂટબોલના મેદાન હોય તો એની જેટલી આ આઇલેન્ડની સાઇઝ હશે. અને એનર્જી આઇલેન્ડ એનું નામ રાખ્યું એના પરથી તમે સમજી શકો છો કે જો આ આઇલેન્ડમાં શું થશે કે જે એનર્જી છે તો મેઇનલી જે રિન્યુએબલ એનર્જી છે તો એને આમાં જનરેટ કરવામાં આવશે, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. અને લગભગ
જે હંડ્રેડ્સ ઓફ જે ઓફશોર વિન્ડ ટર્બાઇન હોય એટલે કે જે પવનચક્કી જેને આપણે કહીએ ને, તો એને લિંક કરવામાં આવશે અને પછી જે પણ એનર્જી જનરેટ થશે તો એને હાઉસ હોલ્ડમાં અને પછી જે ઇન્ડસ્ટ્રીને આ બધામાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે. તો ભાઈ તો કોમન સેન્સની વસ્તુ છે. જસ્ટ એટલું તમે ફેક્ટ યાદ રાખજો કે વિશ્વનો પહેલો એનર્જી આઇલેન્ડ છે તો ડેનમાર્ક દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવશે. અને જે નોર્થ સી છે તો એમાં આ આઇલેન્ડ છે તો એ તૈયાર થવાનો છે. તો બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. લગભગ 3 મિલિયન જેટલા જે યુરોપિયન હાઉસ હોલ્ડ છે તો એને જે એનર્જીની જે નીડ છે તો એને પ્રોવાઈડ કરશે. તો આ પણ તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ પહેલી લાઈન છે તો એને તમે નોટ ડાઉન કરો. બસ આટલું જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો MCA 21 વર્ઝન 3.0. તો આ જુઓ, સૌથી પહેલાં તો એટલું તમે યાદ રાખજો કે MCA 21 શું છે. આના વિશે આપણે ઓલરેડી ઇન્ડોએસમાં ડિસ્કસ કરેલું છે. તો મેઇનલી છે ને આ એક ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ છે. કોનો? તો મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. આ MCAથી તમે સમજી શકો છો. MCA એટલે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. તો મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સનો આ એક ઈ ગવર્નન્સ પ્રોગ્રામ છે અથવા તો પ્રોજેક્ટ અથવા તો ઇનિશિયેટિવ આપણે એને કહી શકીએ. તો હવે એનું ત્રીજું વર્ઝન છે ને તો એ ઓક્ટોબર 2021માં લોન્ચ થવાનું છે. એટલા માટે 3.0 જે મેઇનલી અહીંયા યુઝ કરેલું છે, રાઈટ. તો જો આ એક ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ છે. ભારતમાં જે પણ કોર્પોરેટ સેક્ટર છે તો એની અંદર જે ગવર્નન્સ છે તો એ મેઇનલી જે ભારત દેશની અંદર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે તો એ વધે ને એ મકસદથી આ જે પ્રોજેક્ટ છે તો એને શરૂ કરવામાં આવે છે. અને જે પણ અપ્રુવલ લેવાનું હોય ને જે પણ કમ્પ્લાયન્સ કરવાના હોય તો બધું ઓનલાઈન થઈ શકે, ઓનલાઈન એજ્યુડિકેશન થઈ શકે. તો આ મકસદથી આ પ્રોજેક્ટને શરૂ કરવામાં આવે છે. તો ઇન શોર્ટ હું તમને શું કહીશ કે યાદ તમારે શું રાખવાનું છે કે MCA 21 આવે ને તો એટલું તમારે યાદ રાખવાનું કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ છે તો એના દ્વારા MCA 21 જે પ્રોજેક્ટ છે તો એને લોન્ચ કરવામાં આવે છે. અને એક ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ છે એટલું જ તમારે યાદ રાખવાનું છે. અને ભારતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે તો એને વધારવા માટે છે. આટલું ફેક્ટ તમને ખબર હશે, ક્વેશ્ચન તમારો બની જશે. અને આનું જે 3.0 જે વર્ઝન છે તો ધ સિસ્ટમ ઇઝ મિશન મોડ ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ ઓફ ઇન્ડિયા. ધ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ હાઇલાઇટ્સ દેટ ધ પ્રોજેક્ટ વિલ કમ્પ્રાઇઝ ધી એડિશનલ મોડ્યુલ. હવે જો જે મેઇનલી 3.0 છે ને તો આમાં થોડા એડિશનલ મોડ્યુલ હશે. એટલે કે પહેલાં જે પણ હતું એમાં થોડું એડિશન થશે. અને એડિશન શું છે કે ભાઈ તમારે ઈ એજ્યુડિકેશન થશે, ઈ કન્સલ્ટેશન થશે, ઈ કમ્પ્લાયન્સ મેનેજમેન્ટ થશે. તો બધું હવે એડિશન થવાનું છે. તો આ પણ તમારે યાદ રાખવાની જરૂર નથી. પહેલાં મેં તમને જે 3 વસ્તુ કીધી એટલું તમારે યાદ રાખવાનું છે. અને જે પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે તો એને પ્રમોટ કરવાનો આનો મકસદ છે. સાથે સાથે જે પણ એન્ફોર્સમેન્ટ છે, અમલીકરણ જેને આપણે કહીએ તો એને વધારે મજબૂત કરવાનું છે. સાથે સાથે જે પણ વેરિયસ જે ભારતની જે મિનિસ્ટ્રી છે, રેગ્યુલેટર છે તો એમના જે ડેટા છે તો એનું સિમલેસ ઇન્ટિગ્રેશન થઈ શકે અને એક્સચેન્જ ઓફ ડેટા થઈ શકે. સાથે સાથે જે પણ યુઝર્સ હોય તો જે પણ બિઝનેસમેન જેને આપણે કહીએ તો એનો એક્સપિરિયન્સ છે તો એને પણ એનહેન્સ કરી શકાય. તો બધી મોટી મોટી વાતોના મકસદથી MCA 21 3.0 છે તો એને લોન્ચ કરવામાં આવશે. અને ભારતની જે કોર્પોરેટ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ છે તો એને ટ્રાન્સફોર્મ કરવાના મકસદથી આ પ્રકારના જે પ્રોજેક્ટ છે તો એને શરૂ કરવામાં આવે છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હતું એટલું આપણે ડિસ્કસ કરી દીધું છે. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.